अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ફરઝંદો, આપણે આ કહાનીના પહેલા હિસ્સાના આખિરમાં એમ પઢું કે મોટી બકરી છોટી બકરીને ધીરજ રાખવાનું કહે છે અને એને સમજાવે છે કે લડાઈ ઝઘડાથી કોઈ મુશ્કેલનો હલ નથી નીકળતો, બલકે મુશ્કેલો જ્યાદા વધે છે. હવે આપણે આગળ પઢીએ કે શું છોટી બકરી મોટી બકરીની વાત માનશે? છોટી બકરી કહે છે, તમે ઘણા સમજદાર છો, તમે કઈ રાય આપો કે શું થઈ શકે છે? મોટી બકરી કહે છે, હા બહેન, મારા નજદીક એક રાય છે, તમે સુનો. અગર તમને મુનાસિબ લાગે તો કરજો, નહીં તો આપણે બીજું કઈ સોચશું, ઇન્શા અલ્લાહ તાઆલા. છોટી બકરી કહે છે, અરે બહેન, આપ આપની બહેતર રાય તો કહીએ. મોટી બકરી કહે છે, મેં ઝૂકી જાઉં છું, તમે મારા ઉપર કૂદીને પુલ પાર કરી દેજો. છોટી બકરી કહે છે, ના બહેન, મને એમ છે કે આપ મારા કરતા મોટા છો, તો આપ પહેલા જાઓ, મેં આપના વાસ્તે ઝૂકી જઈશ. મોટી બકરી કહે છે, બહેન, મારી ઉંમર મોટી છે, મેં તમારા ઉપર કૂદી નહીં શકું. જ્યાદા બહેતર એમ જ છે કે તમે મારા ઉપર કૂદીને ચલા જાજો. છોટી બકરી એ વાત માનીને ઉપરથી નીકળી ગઈ. તે બાદ બેવેની આપસમાં મોહબ્બત ભી ઘણી જ્યાદા થઈ ગઈ. હવેથી છોટી બકરી અક્સર મોટી બકરીની રાય લેતી હતી, જેના સબબ એના હર કામ અચ્છા થતા હતા. ये જ મિસલ अपने भी अपना बुजुर्गों राय लेता રહેવું જોઈએ. અને મુમિનનો તો વતીરો જ એમ છે કે એના સામને કઈ ભી મુશ્કેલ આવે તો મુમિન તો આકા મૌલાને અરજ કરીને પૂછી લે છે કે મૌલા, આ વખતમાં મેં શું અમલ કરું? તો अपने સગલા એમ દુઆ કરીએ કે ખુદા તઆલા अपना आका અને મૌલા સૈયદના આલી કદમ ફદ્દલ સૈફુદ્દીન આકાની ઉમર શરીફને તારોજ કયામત દરાજ અને દરાજ કરજો, આમીન. હવે આપ સગલાને આ હિસ્સામાં 5 નવા અલ્ફાઝની માના કામૂસ 53 એપમાંથી ઢૂંઢવાની રહેશે. એ 5 અલ્ફાઝ કયા છે? કે પહેલું લફ્ઝ છે મુનાસિબ. મુનાસિબ. બીજું લફ્ઝ છે રાય. રાય. ત્રીજું લફ્ઝ છે અક્સર. અક્સર. ચોથું લફ્ઝ છે ઉમૂર. ઉમૂર. અને પાંચમું લફ્ઝ છે વતીરો. વતીરો. તો આપ સગલા આ 5 અલ્ફાઝની માના નિકાલીને પોતાની નોટબુકમાં નોટ કરજો અને 5 અલ્ફાઝમાંથી કોઈ એક લફ્ઝ પર એક જુમલા તૈયાર કરજો. ફી અમાનિલ્લાહ.